વિદ્યાર્થી મિત્રો, ગુર્જરી જ્ઞાન ગંગામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અલગ અલગ ગ્રામરના ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે, જે વિદ્યાર્થી મિત્રો તમે ગુર્જરી જ્ઞાન ગંગા ચેનલ ઉપર જોઈ શકો છો. આજે આપણે વાક્ય રચના વિશે વાત કરવાના છીએ. વાક્ય રચનાને કેવી રીતે આપણે એને બનાવી શકાય, વાક્ય રચનાના અલગ અલગ પાર્ટને કઈ રીતે ઓળખી શકાય, કયું વાક્ય છે જેને આપણે ઓળખવા માટે કયા સંદર્ભો જોવા પડે, એ બધી જ વસ્તુનો આપણે આ વિડીયોની અંદર જોઈશું. વાક્ય રચના. સૌથી પહેલાં તો આવશે વાક્ય રચના, કે વાક્યની રચના કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય કઈ રીતે બને પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે. વાક્ય તો સૌથી પહેલાં શું આવશે? વર્ણ. વર્ણ ભેગા થઈને શું બનશે? શબ્દ. અને શબ્દ બધા ભેગા થઈને શું બનશે? વાક્ય. શબ્દ ભેગા થઈને બનશે વાક્ય. તો વાક્ય તો બની ગયું, પણ એની રચના કઈ રીતે કરવી એ આપણે હવે આ પાઠની અંદર જોઈશું. સૌથી પહેલા આપણે વાક્યની અંદર જોઈશું રચના બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. એટલે સૌથી પહેલા આપણે જોઈશું સાદું વાક્ય, કે ભાઈ વાક્ય છે પણ સાદું વાક્ય કોને કહેવાય. તો સાદું વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં એક ઉદ્દેશ્ય ખંડ અને એક વિધેય ખંડ હોય તો તેને આપણે સાદું વાક્ય કહીશું. ફરીથી, જે વાક્યમાં એક ઉદ્દેશ્ય ખંડ અને એક વિધેય ખંડ હોય તો તેને આપણે સાદું વાક્ય કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે એમ કહેશો કે ભાઈ ઉદ્દેશ્ય ખંડ એટલે શું અને વિધેય ખંડ એટલે શું, એ જ ખબર નથી પડતી, તો સાદું વાક્ય ઓળખતા ક્યાંથી આવડે? કંઈ વાંધો નહીં, આપણે એ પણ જોઈશું, એ પણ સમજાવીશું કે ઉદ્દેશ્ય ખંડ કોને કહેવાય અને વિધેય ખંડ કોને કહેવાય, એટલે તમને ઓળખતા આવડી જશે. તો હવે આપણે જોઈએ સાદું વાક્ય એટલે કે જે વાક્યમાં એક ઉદ્દેશ્ય ખંડ હોય અને એક વિધેય ખંડ હોય, એટલે કે એક જ ક્રિયાપદ હોય તો તેને આપણે સાદું વાક્ય કહીએ. તો હવે જોઈશું કે ઉદ્દેશ્ય ખંડ કોને કહેવાય. તો ઉદ્દેશ્ય ખંડ એટલે વાક્યમાં જેના વિશે કહેવાયું હોય. ઉદ્દેશ્ય ખંડ એટલે કે વાક્યમાં જેના વિશે કહેવાયું હોય તેને વાક્યનો ઉદ્દેશ્ય ખંડ કહે છે. છે ને સરળ? ફરીથી, ઉદ્દેશ્ય ખંડ એટલે કે વાક્યમાં જેના વિશે કહેવાયું હોય, જેના વિશે વાત કરવામાં આવી હોય તો આપણે તેને વાક્યનો ઉદ્દેશ્ય ખંડ કહીશું. હવે વિધેય ખંડ કોને કહીશું? તો ઉદ્દેશ્ય ખંડ માટે જે કહેવામાં આવ્યું હોય તો તેને આપણે વાક્યનો વિધેય ખંડ કહીશું. ઉદ્દેશ્ય ખંડ માટે જે કહેવામાં આવ્યું હોય તો તેને આપણે વાક્યનો વિધેય ખંડ કહીશું. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે હવે વાક્યની અંદર ઉદ્દેશ્ય ખંડ કોને કહેવાય અને વિધેય ખંડ કોને કહેવાય. હવે આને આપણે વધારે સમજૂતી માટે ઉદાહરણો જોઈશું. જુઓ, છોકરો જાય છે. આ વાક્ય છે, આ સાદું વાક્ય છે, તો આપણને કઈ રીતે ખબર પડે? એ રીતે ખબર પડે કે એક ઉદ્દેશ્ય ખંડ હોય ને એક વિધેય ખંડ હોય તો એ સાદું વાક્ય કહેવાય. તો હવે ઓળખીશું કઈ રીતે? તો ઉદ્દેશ્ય ખંડ, છોકરો જાય છે, તો ઉદ્દેશ્ય ખંડ આવશે છોકરો અને જાય છે વિધેય ખંડ. કઈ રીતે? આપણી વ્યાખ્યા શું કહે છે કે ઉદ્દેશ્ય ખંડ એટલે કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય. વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય, તો અહીંયા કોના વિશે કહેવામાં આવ્યું છે? વાક્યની અંદર છોકરા વિશે કહેવામાં આવ્યું છે. પણ શું કહેવામાં આવ્યું છે? કે છોકરો જાય છે. તો હવે વિધેય ખંડની વ્યાખ્યા જોઈએ. તો ઉદ્દેશ્ય ખંડ માટે જે કહેવામાં આવ્યું હોય તો તેને વિધેય ખંડ કહીશું. એટલે કે છોકરો જાય છે, તો વાક્યની અંદર છોકરા વિશે કહેવામાં આવ્યું છે કે છોકરો જાય છે, તો છોકરો અહીંયા થશે ઉદ્દેશ્ય ખંડ અને જાય છે એ થશે વિધેય ખંડ. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈશું. મહેશ ગીત ગાય છે. મહેશ ગીત ગાય છે, તો વાક્યની અંદર કોની વાત કરવામાં આવી છે? કોના વિશે કહેવામાં આવ્યું છે? તો મહેશ વિશે કહેવામાં આવ્યું છે. તો મહેશ શું થઈ ગયો? ઉદ્દેશ્ય ખંડ. તો મહેશ વિશે શું કહેવામાં આવ્યું છે? કે મહેશ ગીત ગાય છે, તો ગીત ગાય છે શું થશે? વિધેય ખંડ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે કે સાદું વાક્ય કોને કહેવાય? કે જેની અંદર એક ઉદ્દેશ્ય ખંડ અને એક વિધેય ખંડ હોય તો એને આપણે સાદું વાક્ય કહીશું. હવે આપણે એવું બીજું વાક્યનો પ્રકાર જોઈએ, સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્ય, તો સંયુક્ત વાક્ય કોને કહેવાય?
તો એ પણ એકદમ ઇઝી છે. 2 કે વધારે સાદા વાક્યો 2 કે વધારે સાદા વાક્યો કોઈ સંયોજકથી જોડાયેલા હોય છે અને બંને સ્વતંત્ર હોય છે તો તેને સંયુક્ત વાક્ય કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આ શું વળી સંયોજક, એટલે કે કોઈ પણ 2 સાદા વાક્ય આપ્યા હોય તો એને આપણે બિલ્ડિંગ વડે જોઈન્ટ કરીએ. બિલ્ડિંગ આપણું અહીંયા શું છે? સંયોજક. શું છે બિલ્ડિંગ આપણું? સંયોજક. સંયોજક એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે, જેથી, જો, તો, અને, કે અથવા છતાં જેવા શબ્દો દ્વારા આપણે 2 વાક્યનું જોડાણ કરીએ છીએ તેને સંયોજક કહેવાય. જે આપણે બંને વાક્યને જોડતું બિલ્ડિંગ કહેવાય. તો અહીંયા સંયોજકથી જોડાયેલા હોય અને બંને સ્વતંત્ર હોય. બંને સ્વતંત્ર હોય એટલે શું? એનો મિનિંગ એવું કે જો આપણે વાક્ય બંને સાદા વાક્યથી વચ્ચેથી જો આપણે સંયોજકને કાઢી નાખીએ, એટલે કે એને રિમૂવ કરીએ, એને બાદ કરીએ, તો પણ બંને પોતાના અર્થ ધરાવતા હોય તો એ બંને સ્વતંત્ર વાક્ય કહેવાય. ફરીથી 2 કે વધારે સાદા વાક્ય કોઈ સંયોજકથી જોડાયેલા હોય અને બંને સ્વતંત્ર હોય તો તેને સંયુક્ત વાક્ય કહેવાય. જે, થી, જો, તો, અને, કે, અને, અથવા, છતાં, તો પણ, તેથી આવા શબ્દોથી વાક્યનું જોડાણ થાય છે, જેને આપણે આ બધા જ શબ્દોને શું કહીશું? સંયોજક કહીશું. હવે આપણે જોઈએ ઉદાહરણ એના. અહીંયા ઉદાહરણ છે, શ્વેતા ગણિતમાં નબળી છે. તો આ સાદું વાક્ય થઈ ગયું. શ્વેતા ગણિતમાં નબળી છે. તો અહીંયા આપણે એક સાદું વાક્ય ઉદ્દેશ્ય ખંડ અને એક વિધેય ખંડ મળે છે. હવે આપણે એને શું કરીશું? આ સાદું વાક્ય થયું. બીજું કયું સાદું વાક્ય થયું? કે શ્વેતા ગુજરાતીમાં હોશિયાર છે. 2 સાદા વાક્ય થયા. તો હવે આપણે એને શું કરીશું? આ સંયોજક વડે જોઈન્ટ કરીશું. અહીંયા આપણે એને જોઈન્ટ કરીશું તો શું થશે? શ્વેતા ગણિતમાં નબળી છે પણ, તો આ પણ શું થશે? સંયોજક થશે. પણ ગુજરાતીમાં હોશિયાર છે. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા સંયોજક કાઢી નાખીએ, સંયોજનને બાદબાકી કરી નાખીએ તો પણ વાક્ય બંને સ્વતંત્ર છે. તો પણ વાક્યનો અર્થ આપણને મળે છે. શું મળે છે? શ્વેતા ગણિતમાં નબળી છે, શ્વેતા ગુજરાતીમાં હોશિયાર છે. ખ્યાલ આવે છે? જો આપણે સંયોજક કાઢી નાખીએ તો પણ જોઈ શકીએ શ્વેતા ગણિતમાં નબળી છે તો વાક્યનો અર્થ આપણને વધારે ખ્યાલ આવે છે. શ્વેતા ગુજરાતીમાં હોશિયાર છે. આવે છે? બંને છે સ્વતંત્ર પણ આપણે એને સંયોજકથી જોડ્યું એટલે અહીંયા થશે સંયુક્ત વાક્ય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજું જોઈએ. દરેક ભાષાને વ્યાકરણ એટલે કે બોલવાના નિયમો હોય છે. તો આપણે જોઈએ કે દરેક ભાષાના વ્યાકરણના નિયમો હોય છે, દરેક ભાષાના બોલવાના નિયમો હોય છે. તો બંને વાક્ય સ્વતંત્ર છે પણ અહીંયા આપણે વચ્ચે શું મૂક્યું? સંયોજક મૂક્યો. કયો સંયોજક મૂક્યો? એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બંને સાદા વાક્યને આપણે સંયોજક વડે જોડ્યું જેને કહેવાશે સંયુક્ત વાક્ય. હવે આપણે આગળ જોઈશું સંકુલ વાક્ય કે ભાઈ સંકુલ વાક્ય કોને કહેવાય. હવે આપણે બંને પ્રકાર જોયા, સાદા વાક્ય અને સંયુક્ત વાક્ય. તો હવે આપણને સંકુલ વાક્ય એટલે શું એ જોઈશું. સંકુલ વાક્ય એટલે કે 2 કે વધારે વાક્ય સંયોજકથી જોડાય. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત વાક્ય પણ સંયોજકથી જોડાય છે પણ અહીંયા ફેર શું છે સંયુક્ત અને સંકુલમાં? કે 2 કે વધારે વાક્ય સંયોજકથી જોડાય પણ એક વાક્ય મુખ્ય તથા અન્ય વાક્ય ગૌણ હોય છે. જ્યારે સંયુક્ત વાક્યની અંદર શું હતું? બંને વાક્ય સ્વતંત્ર હતા. બંને વાક્ય સ્વતંત્ર હતા, બંનેનો અર્થ થતો હતો. પણ સંકુલ વાક્યની અંદર એવું થશે નહીં. સંકુલ વાક્યની અંદર શું થશે? વાક્ય સંયોજકથી તો જોડાશે પણ એમાંથી એક વાક્ય મુખ્ય હશે અને બીજું આ વાક્ય ગૌણ હશે. એટલે કે એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર રહેલો હશે જેને આપણે કહીશું સંકુલ વાક્ય. જુઓ કે, જો, તો, જ્યારે, ત્યારે, જેવું, તેવું, જેમ, તેમ, એવું, એટલું, ત્યાં સુધી, જ્યાં સુધી, જેમ કે, કારણ કે, તેથી, એટલે આ બધા જ શબ્દનો સંયોજકોનો આપણે ઉપયોગ કરીશું.
પણ શું થશે, એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર રહેલો હશે, એટલે કે એક વાક્ય મુખ્ય હશે અને બીજું વાક્ય ગૌણ હશે. હવે આપણે જોઈએ ઉદાહરણ, જે મહેનત કરે તે પાસ થાય. તો અહીંયા જે અને તે આપણે સંયોજક વાપર્યા છે, પણ આની અંદર તમે જુઓ શું કહે છે, જે મહેનત કરે તે પાસ થાય. અહીંયા વાક્ય સ્વતંત્ર થતા નથી. અહીંયા એક વાક્ય મુખ્ય છે અને બીજું વાક્ય ગૌણ છે. કયું મુખ્ય છે? પાસ થવું મુખ્ય છે, પણ ગૌણ શું છે? મહેનત કરવી. જો પાસ થવું હોય તો તમારે મહેનત કરવી પડે. જો મહેનત ના કરો તો તમે પાસ થાવ નહીં. એટલે કે એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર રહેલો છે, જેને કહીશું સંકુલ વાક્ય. બીજું ઉદાહરણ જોઈએ, જેવું કર્મ કરીએ તેવું ફળ મળે. એટલે જુઓ અહીંયા શું છે, જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. જો તમારે ફળ લેવું છે તો એવું કર્મ કરવું જોઈએ. સારું કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ, સંકુલ વાક્ય એક વાક્ય બીજા વાક્ય ઉપર આધારિત હોય છે. એટલે કે એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર રહેલો હોય છે. તે સંયોજકથી તો જોડાય છે, પણ બંને સ્વતંત્ર નથી હોતા સંયુક્ત વાક્યની જેમ. તે શું હોય છે, એક વાક્ય ગૌણ હોય છે અને બીજું વાક્ય મુખ્ય હોય છે. એટલે કે એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર રહેલો હોય છે, માટે તેને કહીશું સંકુલ વાક્ય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. વધારે આગળ ગ્રામરના વિડીયો જોવા માટે ગુર્જરી જ્ઞાન ગંગા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જો તમારો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને જો તમારે કોઈ એવા વિડીયો બનાવવા હોય કે જે તમને ખ્યાલ નથી કે શીખવું હોય તો એના માટે પણ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.